સૌને જય ભીમ, જય ભારત, જય સંવિધાન, નમો બુદ્ધાય। સુરેન્દ્રનગર જિલ્લાના નવકાર સોસાયટી એક વિસ્તારમાં મહામાનવ યુગધર બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીં નાની બાળાઓના હસ્તે કેક કાપવામાં આવી હતી અને મુખ્ય મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું, જેમાં કરુણામૂર્તિ બૌદ્ધ વિહાર મોટા અંકેવાડિયા ચંદ્રપાલ બૌદ્ધને આમંત્રણ આપવામાં આવ્યું હતું તથા તેમના સાથી મિત્રોએ પણ અહીં હાજરી આપી હતી। અહીં નવકાર એક સોસાયટીની સાથે સાથે આજુબાજુની સોસાયટીઓ તથા દૂરના વિસ્તારોમાંથી પણ અનેક લોકો પધાર્યા હતા અને બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરી હતી। અહીં મુખ્ય વક્તાએ બાબા સાહેબ આંબેડકરના જીવન સંઘર્ષને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં બાબા સાહેબ આંબેડકરે આપણને ભણવાનો અધિકાર આપ્યો છે, બાબા સાહેબ આંબેડકરે પાણી પીવાનો પણ અધિકાર આપ્યો છે, બાબા સાહેબ આંબેડકરે આ કહેવાતા પછાત શોષિત વંચિત સમાજને સંપત્તિ રાખવાનો પણ અધિકાર આપ્યો છે અને મહિલાઓને જે સમાનતાનો અધિકાર આપ્યો છે, જે શોષણમાંથી બાબા સાહેબ આંબેડકરે મુક્ત કરી છે, એ વાતોને પણ ઉજાગર કરવામાં આવી હતી। બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે માય સ્ટ્રગલ ઓફ લાઈફ ઇઝ માય ઓનલી મેસેજ, કે મારો જીવન સંઘર્ષ એ જ મારો સંદેશ છે। તો આપ સુરેન્દ્રનગર નવકાર સોસાયટી 1માં 2025ની અંદર જે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે એના દ્રશ્યો જોઈ રહ્યા છો। તો બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિના અવસરે હું વેદ ગોવર્ધનરાય બોધ આપ સૌને શુભકામના પાઠવું છું। આપ સૌ દર્શકોનું ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું। જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવા વિનંતી કરું છું અને જો તમને આ ચેનલ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની પણ હું વિનંતી કરું છું। તો સુરેન્દ્રનગર જિલ્લાના જે નવકાર સોસાયટીના આગેવાનો છે એમને ફરીવાર ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું। જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। તો એ સમયે ડોક્ટર બાબા સાહેબ પાણી પીવા માટે જાય છે। હજારો વર્ષોથી દૂષિત ગંદુ પાણી પીતા હતા। મરેલા સમાજને જીવતો કરવા માટેનું આંદોલન હતું સાહેબ। પાણી પીવાનું આંદોલન તો માત્ર બહાનું હતું, પરંતુ મરેલા સમાજને, જે સમાજ પશુ જેવો હતો, પશુથી પણ બદતર હતો, એને ઇન્સાન બનાવવાનું સમાન માટેનું આંદોલન હતું। મરેલા સમાજને જીવતો કરવા માટેનું આંદોલન હતું।